છે, પણ મહત્ત્વની વાત એ છે કે જ્યારે અનંત અંબાણી અને આપણે જે છે કે રાધિકા જેવું કંઈક નામ છે એમના કંઈક લગ્ન છે અને મેરેજ છે, એની પહેલાં જે ધુમાડો થાય છે એની વાતો કરવા છે. વિદેશના એટલે કે કતારના જે રાજા છે એ પણ જોવા મળ્યા હશે કદાચ, અને જો ભૂટાનની રાણી છે એ પણ તમને કદાચ અહીંયા જોવા મળી હશે. એ સિવાય બિલ ગેટ્સ જેવા ઘણા બધા હસ્તી તમને વિદેશથી પણ જોવા મળી હશે. અને એ સિવાય તમને જે 70 કરોડમાં આપ્યા હોય કે 80 કરોડ આપ્યા હોય એ મને કોઈ ખ્યાલ નથી, પણ કદાચ જે પોપ સિંગર છે રિહાના એ પણ આવી હશે, જે ખેડૂત વિશે 2 શબ્દ બોલી હતી. ત્યારે ઘણા બધા ન્યૂઝ ચેનલ અને ઘણા બધા ભારતના લોકોએ એને ટ્રોલ કરી હતી. એ પણ અહીંયા કણ જોવા મળી હશે. અને એની સિવાય તમને તો ભારતના જેટલા પણ જે ફિલ્મ સ્ટાર છે, જે ક્રિકેટરો છે, બધું જ તમને જામનગરની અંદર જોવા મળ્યા હશે. આટલો બધો ધુમાડો ક્યાંથી આવે છે, શું છે, એ આપણને કાંઈ જ નથી ખબર. ખબજો કરોડો રૂપિયા આપણને તો ખાલી બોલતા પણ નહીં આવડે, એટલા બધા રૂપિયા આ જગ્યાએ ઢગલો થયા હશે કે આટલા બધા સેલિબ્રિટીઓને રાખવા ક્યાં, એ મહત્ત્વનો મુદ્દો છે. હવે એ મને એ નથી ખબર કે ભારતના એટલે ગુજરાતના જે છે જિગ્નેશભાઈ એટલે કે જીગો કહે છે બધા, અને જે બેવફાના ગીત કહે છે એમણે અહીંયા બોલાવ્યા છે કે નથી બોલાવ્યા, ગીતાબેન રબારીને અહીંયા બોલાવ્યા છે કે અહીંયા નથી બોલાવ્યા. એ સિવાય જે આપણા ગુજરાતના જે નામ તો મને શું યાદ નહીં આવે યાર, શું નામ છે એમનું, બહુ મોટા પાયા નામ છે. હા, યાદ આવી ગયું કે જે કીર્તિદાન ગઢવી છે એમને કદાચ જામનગર બોલાવ્યા છે કે નથી બોલાવ્યા. કિંજલ દવે છે અને આવા ઘણા બધા ગુજરાતના કલાકાર છે. પછી ધીરુભાઈ સરવૈયા હોય કે સાંઈરામ દવે હોય, આવા બધા જે કલાકારો છે એમને અહીંયા બોલાવ્યા છે કે નથી બોલાવ્યા એ તો મને કોઈ જ આઈડિયા નથી. પણ આ જગ્યાએ હું 3 લોકોને યાદ કરવા માંગુ છું. એક છે ખજૂરભાઈ. ખજૂરભાઈને 100 સલામ. કેમ છો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર. અને આજે વુમન્સ ડે છે, તો દરેક મિત્રોને હેપી વુમન્સ ડે. અને આજે અમારો જન્મદિવસ છે, એટલે કે 8/3/2024, એટલે કે આજે અમારો જન્મદિવસ પણ છે અને આજે શિવરાત્રિ પણ છે. પણ એ પહેલાં મહત્ત્વની વાત મારે એ કહેવી છે કે જે ગુજરાતની અંદર, જે જામનગરની અંદર કદાચ તમને ડાન્સ જોયો હોય તો શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને જે નાચો નાચો સોંગ ઉપર જે ડાન્સ કરો, એની સાથે સાથે રામચરણે પણ ડાન્સ કરો. અને આ સેલિબ્રિટી એટલે કે આ સેલિબ્રિટી શાના માટે હતી તમને ખબર જ છે. જામનગરની અંદર કોના મેરેજ હવે ટૂંક સમયમાં થવાના છે, અને એમનો જે આ કાર્યક્રમ હતો એની અંદર સારી સારી હસ્તી હતી, એટલે કે જે અનંત અંબાણી અને રાધિકાના લગ્નની તૈયારી તો જુઓ. જે કટારથી રાજા આવતા હોય, જે ભૂટાનની રાણી આવી શકતી હોય, બિલ ગેટ્સ આવી શકતા હોય, અને આવા ઘણા બધા જે વિદેશના ઉદ્યોગપતિ છે, અને જે કદાચ કરોડ દઈને કદાચ જે પોપ સિંગર છે જેને રિહાનાને બોલાવીને લાવ્યા હોય, ક્રિકેટરો જોવા મળ્યા હોય, કદાચ ભાજપના નેતાઓ તમને જોવા મળ્યા હોય, એની સિવાય પણ તમને ઘણા બધા બીજા પણ નેતાઓ, કદાચ બીજા પક્ષના નેતાઓ પણ તમને આની અંદર જોવા મળ્યા હોય. આ ઉપરાંત તમને અનિલ કપૂર હોય કે વરુણ ધવન હોય કે આલિયા ભટ્ટ હોય કે કોઈ પણ સેલિબ્રિટી તમારે જોવો હોય તો આ જામનગરની અંદર તમને આ લગ્નના કાર્યક્રમની અંદર કદાચ દરેક હસ્તી જોવા મળી છે. મને એ નથી ખબર કે ગુજરાતના આપણા જીગો છે કે ગીતાબેન રબારી છે કે પછી કિંજલ દવે છે કે આમણે બોલાવ્યા છે કે નથી બોલાવ્યા, એના વિશે મને કોઈ માહિતી નથી. કદાચ તમને ખબર હોય તો તમે નીચે કોમેન્ટમાં કહી શકો છો કે હા, એ લોકોને પણ, આ સેલિબ્રિટીને પણ મેં અહીંયા કણ જોયા હતા. પણ આ લગ્નના જે કરોડો અબજો તમે જેટલું વિચારો એટલા પૈસાનો ધુમાડો તમને આની અંદર જોવા મળશે. એટલે હવે જે ખેડૂત છે, જે મજૂરી કરે છે, એને વિચારવાની જરૂર છે કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી ને આટલું બધું કારોબાર ક્યાંથી થઈ શકે. તો આવા સમયની અંદર હું એક ત્રણ વ્યક્તિને હું યાદ કરવા માંગુ છું. એક છે જે ખજૂરભાઈ, જે વ્લોગ્સ ચેનલ અને જે કોમેડી વિડીયો બનાવતા હતા અને જે લોકોની ઘરે ઘરે સેવા કરે છે, અને એ કાર્ય માટે સલામ છે. એટલે આવા ખજૂરભાઈ જેવાની આપણે જરૂર છે. બીજા છે ધવલભાઈ ધોમડિયા. ધવલભાઈ ધોમડિયા પણ કંઈક આવું કાર્ય કરે છે અત્યારે, તો એમના માટે પણ મારા માટે તો સલામી જ છે. અને એના સિવાય જે પોપટભાઈ જે કામ કરે છે, જે ભીખ માંગતા હોય, એમની જે સેવા કરે છે, એના માટે મારા દિલથી સ્વાગત છે. ને હું તો કહું છું કે આ જે 3 છે છે ને
જે કામ કરે છે ને એવા લોકોને આગળ લાવો. આ તો કરોડોનો ધુમાડ કરી નાખશે અને આપણના જે ગરીબ છે, જે પ્રજા છે, એના માટે સેવા કરવાનું કાર્ય નહીં કરે પણ શોષણ કરવાનું કાર્ય કરશે અને મજૂરને મજૂર રાખવાનું કાર્ય કરશે. એટલા માટે ફક્ત હું તો ખાલી એટલું જ કહું છું કે આજે અબજોના ધુમાડાની વાહ કરવા કરતાં જે ખરેખર વાહ કરવી જોઈએ એની વાહ કરો. એટલા માટે જે મારો બર્થડે હતો એના માટે મેં આ વિડીયો બનાવ્યો હતો કે જે ગરીબ લોકોની હેલ્પ કરતા હોય, જે ગરીબ લોકોની સેવા કરતા હોય, જે ગરીબ લોકોને આગળ લાવવાનું કરતા હોય, જે ગરીબ લોકોના છોકરાને ભણાવવાની વાત કરતા હોય ને એવા લોકોને જરૂર સપોર્ટ કરજો. બાકી તો તમારી ઉપર છે વાહ કરવી કે નહીં કરવી, તમારા ઉપર છે. ગુજરાતના હોય કે ગમે એ હોય, એ બિઝનેસમેન જ રહે છે, એ તમારું શોષણ જ કરી શકશે. બસ આ મારા બર્થડે વિશે અને આજે જે શિવરાત્રિ છે એના વિશે અને આજે વુમન્સ ડે છે તો મારા માટે ખાસ દિવસ છે. બસ મળીશું નવા વિડીયોમાં. અને જો ચેનલ ઉપર તમે નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક કરી શકો છો. બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.